ध्यायतो विषयान् पुंसः सङ्गस्तेषुपजायते संगात् संजायते कामः कामात् क्रोधोऽभिजायते। ઇન્દ્રિય વિષયોનું ચિંતન કરવાથી તેના પ્રતિ આસક્તિ ઉત્પન્ન થાય છે. આસક્તિ કામના તરફ લઈ જાય છે અને કામનાથી ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધાત ભવતિ सम्मोह सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति। ક્રોધથી નિર્ણય લેવાની ક્ષમતા ક્ષીણ થાય છે, જેને કારણે સ્મૃતિભ્રંશ થાય છે. જ્યારે સ્મૃતિભ્રંશ થાય છે ત્યારે બુદ્ધિ નષ્ટ થાય છે અને બુદ્ધિ નષ્ટ થવાથી મનુષ્યનો વિનાશ થઈ જાય છે. રાગ દ્વેષ વિયુક્તૈસ્તુ વિષયાનેન્દ્રિયૈશ્ચરन् આત્મવશૈર્વિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ. પરંતુ જે મનનું નિયમન કરે છે અને ઇન્દ્રિયના વિષય ભોગનું સેવન કરતી વખતે પણ રાગ અને દ્વેષથી મુક્ત રહે છે, તે ભગવાનની કૃપા પ્રાપ્ત કરે છે. પ્રસાદે સર્વદુઃખાનાં હાનિરસ્યોપજાયતે પ્રસન્ન ચેતસો યાસુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. દિવ્ય કૃપાથી શાંતિ પ્રાપ્ત થાય છે, જેનાથી સર્વ દુઃખોનો અંત આવી જાય છે. આવા શાંત મનવાળા મનુષ્યની બુદ્ધિ ભગવાનમાં દ્રઢપણે સ્થિર થઈ જાય છે. નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના ન ચાભાવયત શાંતિરશાંતસ્ય કુતઃ સુખમ. પરંતુ બિન અનુશાસિત મનુષ્ય, જેનું મન તથા ઇન્દ્રિયો પર નિયંત્રણ નથી, તે ભગવાન પ્રત્યે ન તો દ્રઢ બુદ્ધિ ધરાવે છે કે ન તો સ્થિર ચિંતન ધરાવે છે. જે મનુષ્યનું મન ભગવાનમાં જોડાયું નથી, તેને ક્યાંય શાંતિ નથી, અને જેને શાંતિનો અભાવ છે તે કેવી રીતે સુખી થઈ શકે? ઇન્દ્રિયાણાહિ ચરતામ યન્મનો વિધીયતે તદસ્ય હરતિ પ્રજ્ઞામ વાયુર્નાવમિવાંભસી. જેવી રીતે પ્રચંડ વાયુ પાણી પર તરતી નાવને તેના નિશ્ચિત ગમનની દિશામાંથી ઉથલાવી દે છે, તેવી રીતે એક પણ ઇન્દ્રિય કે જેના પર મન કેન્દ્રિત થઈ જાય છે, તે મનુષ્યની બુદ્ધિ હરી લે છે. તસ્માत् યસ્ય મહાબાહો નિગૃહીતાનિ સર્વશ ઇન્દ્રિયાણિન્દ્રિયાર્થેભ્યસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. તેથી હે મહાબાહુ અર્જુન, જે મનુષ્યની ઇન્દ્રિયો તેમના વિષયો પ્રત્યે સંયમિત થયેલી હોય છે, તે દ્રઢપણે અલૌકિક જ્ઞાનમાં સ્થિત હોય છે. યા નિશા સર્વભૂતાનાં તસ્યાં જાગૃતિ સંયમે યસ્યાં જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ. જેને સર્વ જીવો દિવસ સમાન લાગે છે, તે જ્ઞાની પુરુષો માટે અજ્ઞાનની રાત્રિ છે, તથા જેને સર્વ જીવો રાત્રિ તરીકે જોવે છે, તે આત્મનિરીક્ષણ કરનારા મુનિઓ માટે દિવસ છે. આપૂર્યમાણમ જલા પ્રતિષ્ઠમ સમુદ્રમાપ પ્રવિશન્તિ યદ્વત તદ્વત કામાયમ પ્રવિશન્તિ સર્વે સશાંતિમાપ્નોતિ ન કામકામી. જેવી રીતે સમુદ્રમાં પ્રવેશતા સરિતાઓના જળના અવિરત પ્રવાહ છતાં સમુદ્ર વિચલિત થતો નથી, તેવી રીતે જે મનુષ્ય આસપાસ વાસનાઓનો નિરંતર પ્રવાહ હોવા છતાં અવિચલિત રહે છે, તેને શાંતિની પ્રાપ્તિ થાય છે, નહીં કે તે મનુષ્યને જે કામના પૂર્તિ માટે મથ્યા કરે છે. વિહાય કામાન્ય સર્વાન પુમાંસ્રરતિ નિસ્પૃહ નિર્મમો નિરહંકાર શાંતિ નથી ગચ્છતિ. જે મનુષ્ય સર્વ માયિક કામનાઓનો પરિત્યાગ કરી દે છે અને લોભ, સ્વામિત્વ અને અહંકારની ભાવનાથી મુક્ત થઈને જીવે છે, તે પૂર્ણ શાંતિ પામે છે. એષા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નિર્ણામ પ્રાપ્ય વિમુહ્યતિ સ્થિત્વા સ્યામંતકાલેપી બ્રહ્મ નિર્વાણમ રુચ્છતિ. હે પાર્થ, ભગવત પ્રાપ્ત વ્યક્તિની આવી અવસ્થા હોય છે કે તેને પ્રાપ્ત કર્યા પશ્ચાત મનુષ્ય પુનઃ ભ્રમિત થતો નથી. મૃત્યુ સમયે પણ આ જ ચેતનામાં સ્થિત હોવાના કારણે મનુષ્ય જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે અને ભગવાનના પરમધામમાં પ્રવેશ પામે છે. જય શ્રી કૃષ્ણ. મારા આવા વિડીયો જોવા માટે પ્લીઝ શેર અને સબસ્ક્રાઈબ કરો.